એક વાતની ખબર પડી ગઈ, શોર્ટકટ ઇઝ અ વેરી ડેન્જરસ. પણ શું કરીએ, ચમકવું છે, ટોચ પર પહોંચવું છે, બધાને નીચે છોડી દેવા પાછળ મારી હું જ સર્વશ્રેષ્ઠ, હું જ આગળ, આવું બનવું હશે. મારે લોકપ્રિય થવું હશે, મારે અત્યંત ધનવાન થવું હશે. સાચું કહું, નથી થવાતું. ઈશ્વરના વાલા દીકરા તરીકે જીવીએ તો એવું નથી થતું, એમ જ થયા કરે છે. ક્યારે હું બિલ ગેટ્સ, વોરેન બફેટ કે મસ્કને હરાઈ દઉં એટલી અબજો રૂપિયાની સંપત્તિ ભેગી કરું? ક્યારે દેશનો નહીં, વિશ્વનો શ્રેષ્ઠ ધનવાન બની જાઉં? ના બનાય, ના બનાય. હું 40 વર્ષ શિક્ષક બન્યો, જરા પણ કમાણી માટે નીચે ઉતરવું નથી એવું નક્કી કર્યું. 40 વર્ષ. હા, તો મારું પોતાનું મકાન પણ મુશ્કેલીથી બનાવી શકત, પણ બનાવી ન શક્યો. હા, તમે ભાખરી શાક ખાઈ શકો, સીધા રસ્તા ઉપર ચાલીને. હા, જરાક આડા અવળા ઉતરો તો ચમકશો. સિદ્ધિઓના શિખર, સંપત્તિઓના ઢગલા, સમૃદ્ધિ, લોકપ્રિયતા, પ્રસિદ્ધિ, હા બધું આસમાન પર પહોંચશે, પણ ખોટું તો કરવું જ પડશે. દરેક ધનવાન, દરેક સેલિબ્રિટી, દરેક જણાએ પલાઠી વાળીને પોતાને પૂછવાનું રહે છે કે બધું સાચું કર્યું મેં, ખોટું કર્યું એની યાદી મને આપો. નહીં બનાવી શકો, ખોટું કર્યા વગર ચમકી નહીં શકાય. કાળું કર્યા વગર ધોળું ન થાય. સુવર્ણ મહેલ કે સુવર્ણથી ભરપૂર જીવવું હોય, ખોટું તો કરવું જ પડશે. અનીતિ કરવી જ પડશે, કરવી જ પડશે. દૂધ વેચતા હશો તો 5 લીટર દૂધમાં 5 લીટર પાણી ઉમેરીને 5 લીટરના પૈસા રોજ સવાર સાંજ કમાવા જ પડશે. એક શિક્ષક સાયકલથી વધુ ન વસાવી શકે, અથવા પેન્શને પહોંચે ત્યારે નાનકડો 1 બેડરૂમ વાળો 2 બેડરૂમ વાળો ફ્લેટ બનાવી શકે. પણ એને ભંગાર ભણાવવા માંડવાનું કોઈને ન આવડવું જોઈએ. એટલે બધા જ ટ્યુશન ટ્યુશન ટ્યુશન, અને પછી એના 80% આવવા માંડે. આ બેઈમાની કરશે તો જ વર્ષે 10 લાખના ટ્યુશન આવશે, અને તો જ ગાડીમાં ફરાશે, તો જ 1.5 લાખનો મોબાઈલ અને 2 કરોડનું મકાન લઈ શકાશે. અનીતિ કરવી જ પડશે. એ શિક્ષક હોય, એ ડોક્ટર હોય, એ રાજકારણી હોય, એ કલાકાર હોય. ટૂંકો રસ્તો પકડો, ખોટું કરો, ખોટું કરો, ખોટું કરો. લોકો છેતરાઈ જવા જોઈએ, લોકોનો વિશ્વાસઘાત કરો, સફળ થઈ જશો, ચમકી જશો, અને લોકો તમારી ચમક જોયા કરશે.
લોકોને તમારી કાશ ખબર નહીં પડે.